આણંદ મહાપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। ત્યારે હાલ આ મહાનગરપાલિકા પર કેસરીઓ લહેરાયો છે। બાદ હવે આ નવા શાસકોની વરણી માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આણંદમાં મેયર પદ માટે સામાન્ય મહિલા માટે આ અનામત હોવાથી પૂર્વ પાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ અને કરમસદના પૂર્વ પ્રમુખ કૃતિકા પટેલના નામ સૌથી વધુ ચર્ચામાં છે। ડેપ્યુટી મેયર પદ માટે મયુરીબેન પટેલ અને કેતન બારોટના નામ મુખરે છે। જ્યારે વહીવટી રીતે અત્યંત મહત્વના ગણાતા કારોબારી ચેરમેન પદ માટે પ્રીતિબેન શાહ, સ્વપ્નિલભાઈ પટેલ હાલ તેના નામની અટકળ જોવા મળી રહી છે। ભાજપ હાઈકમાન્ડ દ્વારા આગામી ટૂંક સમયમાં આ સંભવિત નામો ઉપર આખરી મહોર મારી અને આણંદના પ્રથમ નગરપતિ અને અન્ય પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। આણંદ મહાપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। ત્યારે હાલ આ મહાનગરપાલિકા પર કેસરીઓ લહેરાયો છે। બાદ હવે આ નવા શાસકોની વરણી માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આણંદમાં મેયર પદ માટે સામાન્ય મહિલા માટે આ અનામત હોવાથી પૂર્વ પાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ અને કરમસદના પૂર્વ પ્રમુખ કૃતિકા પટેલના નામ સૌથી વધુ ચર્ચામાં છે।